ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જનજીવન પર ગંભીર અસર જોવા મળી છે। વાલિયા તાલુકાના ગાંધુ ગામમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગામની નજીક આવેલી ખાડીમાં પાણીની આવક અચાનક વધી જતા ખાડી ઉભરાઈ હતી અને તેનું પાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું। પાણી ગામમાં પ્રવેશતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘરોની આસપાસ પાણી ભરાઈ જતા લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો। સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે ગ્રામજનોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી। ભારે વરસાદની અસર વીજ વ્યવસ્થા પર પણ જોવા મળી હતી। ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અંધારપટ અને વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનોમાં ચિંતા વધુ વધી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને ગામના આગેવાનોએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી। પાણીનું સ્તર સતત વધતા ગામના અનેક પરિવારોને સુરક્ષાના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। અસરગ્રસ્ત લોકોએ ગામની ગુજરાતી શાળા તેમજ આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હતો। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ બચાવ તથા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ ગ્રામજનોને નદી, ખાડી અને પાણી ભરાયેલા વિસ્તારમાં ન જવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે। જો ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે।